આદિવાસી ડાન્સ ચાલુ છે, વિડીયો સાથે બને રહેજો. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે આપણે આવી ગયા છે સુરેન્દ્રનગર, અને સુરેન્દ્રનગર અમારા ખાસ મિત્ર અમારા વિશાલભાઈ ના આજ વિવાહ છે સમૂહ લગ્નની અંદર. અને અત્યારે ગુજરાતની અંદર બીજો નંબર છે. આ બીજો સમૂહ લગ્ન બધા કરતા મોટો છે કે 131 જાણો આવે છે, અને એમાં વિશાલભાઈનો નંબર છે ત્રીજો. અને અમારા સામું છે એના પપ્પા વિશાલભાઈના મુહૂર્તના. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેવું લાગે તમને આજના વિવાહ? આખો 3 દિવસથી તો આનંદ જ છે ને, પણ પીવા જ નહીં દીધું. અને ગાઈસ અમારા સાથે વિડીયોગ્રાફીમાં છે, આ ફોટોગ્રાફીમાં આપણે દિનેશભાઈ મોદીભાઈ. રાધે રાધે. તો ગાઈસ હવે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ ને આપણે મૂર્તિયાનો જે આપણે કહેવામાં આવે છે એટલે એમનો ગાડી લઈ જવાની ઈચ્છી છે, કાળો ઘોડો. તો આ ઘોડો ને કાળો ઘોડો ને, તો ગાઈસ આ કાળો ઘોડો છે. આજનો વિડીયો તમને ગમે તો કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો, અને વિડીયો સાથે બને રહેજો. હવે આપણે જઈ રહ્યા છીએ મોડવી, અને અમારા ઉભા રહો આ ખાસ મિત્ર આ અજયભાઈ, આ મૂર્તિયાના મોટા ભાઈ છે વચેટ, એમનો પણ ઓર્ડર આપણે કર્યો હતો. અજયભાઈ કેવું લાગ્યું હતું આપણું કામ? મસ્ત, સરસ. એટલે અત્યારે બીજો પણ ઓર્ડર, ત્રીજો ઓર્ડર મને અપાયો છે અજયભાઈ. તો વિડીયો સાથે બને રહેજો. આપણે જઈ રહ્યા છીએ સમૂહ લગ્નની અંદર. તો ગાઈસ તમે જોઈ શકો છો ફોટોગ્રાફી આપણે કાળા ઘોડા પર મૂર્તિયાને બેહાડ્યો છે. નજર ક્યાં મારા સામે? ભાવા. હા ભાઈ, ભાઈ કેવું લાગે તમને તમારા ભાઈના વિવાહમાં આજે? સારું, ઉતાવળું બોલ. અવાજ મસ્ત આયોજન કરેલ છે. 131 હા, 131 વાનો છે, અને એમે એક જણ આવવાનું નથી ને? એકની નહીં આવવાની. તો ગાઈસ અમારા ખાસ અમે બંને સાથે મોટા થયા છે. અમારા એક જ મહેલાની અમે રહેતા હતા, અને હવે ટૂંક જ ગાળામાં એ લોકો 15 વર્ષથી અહીં આવે છે. 15 તો અને અમારા એના પપ્પાનો અને અમારો સંબંધ બહુ સારો છે, અને અમને દરેક કામ અમને આપે છે. અને એની પહેલાં પણ અમે એક ભાઈનો આપણે ઓર્ડર કર્યો હતો, અને તમે વ્લોગમાં જોયું હશે. વિકીભાઈ કેવો વ્લોગ બન્યો હતો આપણો? સરસ. તો ગાઈસ અમારા દરેક વ્યક્તિ, અમારા બધા ખાસ મિત્રો છે ને, એ અમને ઓર્ડર આપે છે, અને અમારા ભૂલતા પણ નથી, પહેલાં અમને ફોન કરે છે. અને આપણે શું નામ છે? વિશાલભાઈ કાળા ઘોડા પર બેસીને કેવા લાગે ચમક નહીં? બોલો KGF. એ તો આપણે ઊંધું જ હોય ને, આર્યું આપણું દેખાય એટલે ઊંધું જ દેખાય નહીં યાર. હેડ તું તમે ભાલે ત્યાં ઉભા રહો. વિશાલ તું ને જ ઉતરી જા. હેડ દીના. Hi guys. આપણે આવી ગયા છે રાણા સમાજના જે સમૂહ લગ્ન 131 સમૂહ લગ્ન છે, ત્યાં તમે જોઈ શકો છો એકદમ ફૂલ મેળાના જેમ પબ્લિકો પડી છે, અને ફૂલ પબ્લિકો અહીંના આવે છે. અને મંડપ અહીંયાથી કેટલી જગ્યા છે, આવી 3 ખેતરોમાં જગ્યા કરી છે, પાર્કિંગ માટેની સારી સુવિધાઓ પણ કરી છે, અને પાણી અને ખાવા પીવાની પણ સારી સુવિધા કરી છે. તો ગાઈસ વિડીયો સાથે બને રહેજો. આદિવાસી ભીલ ગુજરાત સંગઠન આ એમનો ગેટ છે. આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે આદિવાસી ગુજરાત ભીલ સંગઠન. તો ગાઈસ વિડીયો સાથે બની રહેજો. આપણે અંદર જઈએ છીએ. તો ગાઈસ અહીંયા ખૂબ જ સેફટી પણ રાખી છે કે કોઈને કંઈ તકલીફ ના પડે. સફળ આયોજન કર્યું છે
એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ખાસ વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરે, કોઈ પણ જગ્યાએ એક સાથે ઊભા ના રહે. તો ગાઈસ આ જે સુવિધા છે તમે જોઈ શકો છો, આ જે ભેટ છે એ હરેક કપલને આપવામાં આવશે. મેઇન સ્ટેજ છે, દીકરાઓ દીકરીઓને આ રીતે દાન કરવામાં આવશે. આદિવાસી સમાજના જે આ કપલ છે એમને. અને અને અહીંયા તમે જોઈ શકો છો મહેમાનો જે આદિવાસી છે ઓરિજિનલ એમને ખાસ ડાન્સ કરવા માટે અહીંયા તમે બધા વ્યવસ્થા આપણે પૂરી પાડવાની છે. અહીંયા છે અને અહીંયા આ જે આદિવાસીનો જે સેટઅપમાં એમને જે આયોજન કર્યું છે એમના કેમેરામેન પણ અહીંયા છે. આદરણીય તો ગાઈસ AGS વિડિયો સાથે ની બને રહેજો. આપણે જઈ રહ્યા છે સ્ટેજ તરફ. સમાજના સ્ટેજ તમામ આપણે અહીંયા વડીલ ચોરી મિત્રો, ક્યાં આગળ રાખી છે આપણે જોઈ નથી. આવનાર આપણે જઈ રહ્યા છીએ. તમામ આપણો નંબર યુવકો, છે 3 નંબર. તો વિડિયો સાથે બને બહેનો, રહેજો. આપણે 3 દીકરીઓ નંબર પર ચોરી આગળ જઈએ અને મહિલાઓ અને અહીંયા તમે જોઈ શકો છો સૌનું કેટલો સરસ અને AGS ટીમ બહુ આકર્ષિત અહીંયા સ્ટેજ બાંધ્યો છે. આપણા સૌની ખાસ ફરજ છે. આપણા બહુ સૌની આકર્ષિત અને પોતાની જવાબદારી બહુ છે સરસ અહીંયા સ્ટેજ બાંધ્યો છે. પબ્લિક બધી આવે ને ગમે એવું પણ રાખ્યું છે અહીંયા. બહુ ખૂબ સરસ આપણે કર્યું છે. સૌ સાચવીએ. ખૂબ સુંદર રીતે પરિપૂર્ણતા તરફ જઈ રહ્યા છે ત્યારે સૌ સહકાર આપીશું. કર્યું છે બહુ સરસ કર્યું છે. આપણે જે ભીલ રાણા સમાજ છે અહીંયા આપણે પાટણની અંદર અને ગુજરાતની આટલી અંદર મોટી બીજો જન્મદિન આ છે ત્યારે એવો સ્વયં શિસ્ત સાચવીએ. સમૂહ લગ્ન છે જ્યાં કારણ કે આગળ સૌથી આદિવાસી મોટી પબ્લિકો ભીલ કદી લગ્નમાં આવી છે પણ નથી. અને સારા એવા માણસો પણ અહીંયા ભેગા થયા છે અને આપણે હવે ચોડી પર તરફ જઈ રહ્યા છીએ. મિત્રો મારા સામે એક બીજા વ્લોગર આવી ગયા છે તમે જોઈ શકો છો અને એમને આર્મી ટી-શર્ટ લાગી છે. આર્મી મેન લાગે છે. એ આર્મી મેન લાગે છે. જોરદાર એમને લુક બનાવ્યો છે એમને. મિત્રો દરેક તાલુકામાંથી અને દરેક જિલ્લાઓમાંથી આપણે બધા આ જે કપલ આ તમે જોઈ શકો છો આ બધા કપલ છે. આ બધા કપલો છે તમે જોઈ શકો છો અને અહીંયા 131 જણોને આ વરરાડા અને લાડીઓ અહીંયા આપણે ઉપસ્થિત છે અને આપણી જે મેન જે કપલ એ હવે આવવાની છે. તો વિડીયો સાથે બની રહેજો. અને એક મુહૂર્તે તો આપણો પોતે જ બ્લોગર યુટ્યુબર છે. તો ગાઈસ આ યુટ્યુબર સામે એક મૂર્તિઓ છે તમે જોઈ શકો છો. અહીંયા અંદર મેળાના જેવું કરવાની સુવિધા સારી કરી છે કે કોઈ લાડા લાડીને તકલીફ ના પડે અને એમની રીતે એ લોકો એમની વિધિ કરી શકે એવી સુવિધા કરી છે સંપૂર્ણ રીતે. 81 નંબર પર મારો 3 નંબર છે અને અમારા બધા ફોટોગ્રાફરો પણ અત્યારે ભટકી ગયા છે. અમારા ફોટોગ્રાફર બધા ચિંતામાં પડી ગયા છે. અને હા આપણા લાડી આવી ગયા છે. લાડી આપણે ત્યાં સ્થાન મળી ગયા છે. તો વિડીયો સાથે બને રહેજો. અહીંયા ફોટોગ્રાફી આપણે કરીશું. આપણે લાડી હા ફોટોગ્રાફર શું બેકગ્રાઉન્ડની અંદર તમે નહીં જાણો. તમને કહેવા હું માંગુ છું કે બેકગ્રાઉન્ડની અંદર મ્યુઝિક આદિવાસીનું વાગે છે. જ્યાં આદિવાસી સમાજનું જે આ મ્યુઝિક છે બહુ ફેમસ છે અને અમારા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર અમે બંને એલર્ટ થઈ ગયા છે. અને 2 ફોટોગ્રાફર છે સામે આપણે છોકરી તરફથી છે અને આપણે દિનેશભાઈ આપણા સાથે છે ફોટોગ્રાફીમાં. અને આપણે તો લાડી આવી ગયા છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો અહીંયા છે ને આદિવાસીનો ડાન્સ ચાલુ થઈ ગયો છે. તમને આ જે ડાન્સ બતાવવાનો હતો એ બનશે બતાવી શકીશ કે નહીં ખબર નથી. દેખાતું બરોબર છે. તો ગાઈસ અહીંયા આદિવાસી ડાન્સ ચાલુ છે. વિડીયો સાથે બને રહેજો. બહુ ગરમી પડે છે. અરે વાહ! જય જોહર! જય જવાન. જય જોહર! જય જવાન. એક દિવસી એક સમાન સૌ આપણે બધા એક સાથે
સાથે તાળીઓના ગગડાટથી બતાવી લઈએ. સૌ મિત્રો, તમામ કમિટી તો ગાઈસ બધા મૂર્તિ આવી ગયા છે. આપણો મૂર્તિ હજુ આવ્યો નથી. આવી ગયા આપણો મૂર્તિ. ખાલી પૂંખી લો, ખાલી એ બાબા થાળી નહીં પકડો, પૂંખો બસ રેડી આવી ગયો. ખાલી પૂંખવાનું હતું. લે એ વિશાલ બસ હેડ. તો ગાઈસ આપણા મૂર્તિની એન્ટ્રી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણા જે મૂર્તિ હતો આપણી કપલ હતી આપણા ચોળીમાં આવી ગઈ છે. વિશાલભાઈ, ઓ વિશાલ હાથ કર, ખાલી હાથ કર. પંખો લઈ લો, તમારો પંખો લઈ લો ને ભાજી નાખું. તો ગાઈસ અમારા કપલ જે છે આપણે કપલ છે અને ચોળીમાં આવી ગયા છે અને આપણો ત્રીજો નંબર છે રાણા સમાજનો. અહીંયા 131 જાનો છે, 131 ચોળીઓ પણ છે. એની અંદરથી 47 નંબરની જે ચોળી છે એની અંદર 15,000 રૂપિયા ચોરાઈ ગયા છે અને 10 નંબરની જે ચોળી છે એમાં પણ કંઈક ચોરાઈ ગયું છે. કંઈ એને ખબર નથી કેટલા પૈસા ચોરાયા કે શું ચોરાવાનું, પણ જે 47 નંબરની જે ચોળી છે એમાંથી 15,000 રૂપિયા ચોરાઈ ગયા છે. પાકીટ કાપીને લઈ ગયા છે. તો ગાઈસ વિડીયો સાથે બનાવજો. હવે આપણા હજુ ચોળીના કોઈ આયા નથી. મહારાજ ભૂલા પડ્યા છે. અમુક ચોળીમાં મહારાજ છે અને અમુક ચોળીમાં મહારાજ નથી. અહીંયા ચોળીમાં મહારાજની સુવિધા થોડી ઓછી છે અને પાછું પંખાની પણ થોડી તકલીફ છે. અહીંયા બહુ ગરમી પણ લાગે છે. અહીંયા જે પંખાની જે સુવિધા કરવાની હતી એ પણ ઓછી છે. ખૂબ પબ્લિક વધે છે, હજુ પણ હેડી જ આવે છે પબ્લિક ને. અમુક ચોળીમાં મૂર્તિયા પણ આવ્યા નથી, કપલ પૂરી થઈ નથી ને હજુ પણ મેક્સિમમ એક કપલ સાથે 10 માણસો ગણીએ તો પણ 1100 આવે, પણ આ તો એક કપલની સાથે 50 થી 60 જણા આવે છે. ખૂબ પબ્લિક વધી છે અને વેચાણ કરવાવાળા પણ જે વેપારીઓ છે, ફ્રૂટની લારી, જે નાસ્તા પાણીની લારી છે ખૂબ વધી ગઈ છે. રોડ પર તો ટ્રાફિક ચક્કાજામ થઈ ગયું છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો બધું ટ્રાફિક હેડી જ આવે છે. હજુ મોડવે પબ્લિકો હેડી જ આવે છે. અને આપણે એક ચોળીની અંદર કપલની અંદર આ તમે જોઈ હાથ કરો વિશાલ, હાથ કરો. અને આ એમના જીવન સાથી છે અને એમના કાકી છે. આ પંખો નાખે છે. ખૂબ જ ગરમી લાગે છે અને બહુ તકલીફ થઈ જશે મને લાગે છે. અમારા જે ફોટોગ્રાફર છે ને એને બીપીની પ્રોબ્લેમ છે એટલે એની દવા લઈ દવા લાવે લે દવા નહીં લાવ તો આવી એમ્બ્યુલન્સની તકલીફ પડે કે એમ્બ્યુલન્સ નહીં. આ ટ્રાફિક બહુ છે. વિડીયો સાથે બનાવજો. આપણે મહારાજ આવે એટલે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીશું. ચોળીનો ભાગ લઈશું. સુરત લગભગ આવ્યા છે. હમણાં અમારી જોડે એવા સમાચાર આવ્યા છે કે હમણાં લગ્ન જીવનનો ક્રિયાપતિ ચાલુ છે. કોઈ જમવાનું બાકી હોય તો જમી લેજો. ફૂલવાળો કરી લેજો. બહુ પાછળ રહી ગયો તમે જમી લેજો. ચોરીમાં ઘણી ભીડ કરવામાં કારણ કે ગરમી બહુ છે એટલા માટે ગરમીમાં ન થાય તેવું બધાએ સાચવજો. હેલો 131 નવ દંપતીને આ મહાગીત અને પબ્લિક બેઠી છે. પ્લીઝ એમને નામ લખી લગ્નનો માહોલ
સાત શોર્ટ ફોર્મ કહેવામાં આવે છે બાઇક ફટાકડા ગંગાના દર્શન રાત ગંગાના તો અહીંયા સમૂહ લગ્ન આપણે પટી ગયા છે, લગ્નનો વિધિ બધી પટી ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ સ્ટેજ તરફ. અને જ્યાં આગળ અહીંયા આદિવાસીનો જે અહીંયા લુક કર્યો છે તમે જોઈ શકો. હું આગળ પહોંચ્યો નથી, અહીં ડિસ્પ્લે પર તમને હું બતાવું, કેમેરાની ડિસ્પ્લે પર તમને બતાવું. તમે વિડીયો સાથે બની કેમેરામેન થોડો વીક છે, પણ જે આદિવાસીનો જે લુક કર્યો છે ને બહુ ખતરનાક અને આકર્ષિત લુક બનાવ્યો છે. તમે વિડીયો સાથે બનાવ્યો, આપણે કદાચ આગળ જઈએ હેડો. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા આ એમનો જે લુક, એમને જે પરફોર્મન્સ કર્યો છે તમે જોઈ શકો છો. જય જવાહર. તો ગાઈસ એમના આ જે લુક, એમને જે જંગલી આ જે આદિવાસીનો જે લુક કર્યો છે તમે જોઈ શકો છો. અને અહીંયા પબ્લિક તો કાયદેસર કહેવા જઈએ તો લાખોની તાકાતમાં અહીંયા 25 થી 30 હજાર પબ્લિકો અહીંયા આવી છે. અને અહીંયા બધા જોડા બેઠા છે. અને અહીંયા સેફટી માટે આ ગાર્ડ છે. તો ગાઈસ અહીંયા એમના સીએમ આવ્યા છે, જે આપણને કીધું, હું ભૂલી ગયો છું શું કીધું એમને. અને તમે જોઈ શકો છો એમને આ સંગઠન અમને જે આયોજિત કર્યું છે એ બધા એમના આગેવાનો આવી ગયા છે આદિવાસીનો. એ મિત્ર મોબાઈલ પાછી લે મિત્ર આવું યાર. તો ગાઈસ આ છે આદિવાસીના ડાન્સરો. પબ્લિક છે યાર, અને ખૂબ આનંદથી આ લોકો મોજ મસ્તીથી આજે આ બધા વિવાહ કર્યા છે. જે 131 કપલ છે એમના સુખ શાંતિથી વિવાહ પટી ગયા છે. અને તો ગાઈસ તમે જોઈ શકો છો મારી હાલત કેવી થઈ છે અહીંયા ગરમીની. અહીંયા મને એટલી ગરમી લાગી છે કે મારું અહીંયા મોઢું જ ઓળખાવામાં નથી આવતું. અને અહીંયા પૂરેપૂરી 131 કપલો અહીંયા બેઠી છે. તમે જોઈ શકો છો બધી 131 કપલો અહીંયા બેઠી છે. અને જેમાં આપણો જે કપલ છે એ ખોઈ ગયા છે. અને આ બધું આમાં કંઈ આપણી કપલ હોય તો આ રદ કરે ના, નથી અહીંયા આપણી કપલ. અહીંયા કઈ કપલ સાઈડમાં છે, આ સાઈડમાં જ છે. અને જ્યાં અહીંયા ફોટોગ્રાફી એના બોડીગાર્ડ હતા એ બહુ સારી સેફટી રાખીને જ્યાં 47 નંબરમાં જે 15,000ની ચોરી થઈ હતી એ આ જે એમના ગાર્ડ હતા એમને પાછી પકડી લીધા ચોરના. અને અહીંયા ફંક્શન ચાલુ થયો છે. મેન પણ અહીંયા છે ફૂલ સેફટી સાથે. તો ગાઈસ બહુ સરસનું આ એમને આયોજિત કર્યું છે, જ્યાં મેં નથી જોયું. હું પહેલી વાર આ સમૂહ લગ્નની અંદર આવ્યો છું, જ્યાં આ છે આપણે મળવાનું આ જે ઉપર છે અહીંયા આ એમના આદિવાસીના. તો ગાઈસ અહીંયા બધી રીતે એમના આગેવાનો હતા જે આદિવાસીની જ્યાં પોકાર કરે છે. તો ગાઈસ એમના હાથ ઉપર જે ટેટુ છે તમે જોઈ શકો છો મહારાણા પ્રતાપ છે. तेरी
બધી રાખો. હું કાકા બાપાના